ચલો વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે કેટલાક વિધેયની વાત કરવી છે. વી વિલ ટોક અબાઉટ સમ ફંક્શન્સ. આ જે વિધેય છે એને આપણે નામ આપ્યું છે ત્રિકોણમિતીય વિધેયો, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. અને આવા 6 વિધેય છે. there are 6 functions we want to learn. એમાં આજે આપણે શરૂ કરીએ છીએ. મારે તમને આજે જે ભણાવવું છે એક વિધેય, એ વિધેયની બધી જ ડિટેલ બરાબર સમજી લેજો અને બરાબર યાદ રાખી લેજો. વિધેયનું નામ છે કોસાઇન વિધેય. વિધેયનું નામ છે કોસાઇન વિધેય, કોસાઇન ફંક્શન. જેમ આપણે વિધેયને f વિધેય કહીએ, g વિધેય કહીએ, h વિધેય કહીએ, એમ આ વિધેયનું નામ છે કોસાઇન વિધેય. મિત્રો બરાબર યાદ રાખજો, તમે જે ત્રિકોણમિતિની અંદર cos, sin, tan આવું બધું જે ભણ્યા છો એ એક્ચ્યુઅલી બધા વિધેયના નામ છે. cos, sin, tan etc are the names of functions. તમારે આજે આપણે જે cos વિધેય ભણવું છે, જો કોઈ પણ વિધેય ભણવું એટલે એનો પ્રદેશ, એનો સહપ્રદેશ, એનું સૂત્ર, એનો વિસ્તાર, એનો પ્રકાર, આ બધું આપણે ભણવું પડે. કોઈ પણ ફંક્શનની તમારે ડિટેલ જાણવી હોય એટલે ફંક્શનનો ડોમેઇન, કોડોમેઇન, ફોર્મ્યુલા, રેન્જ, ટાઈપ ઓફ ધીસ ફંક્શન એન્ડ ફર્ધર ઝીરોઝ, સેટ ઓફ ઝીરોઝ, શૂન્યનો ગણ, આ બધું આપણે શીખવાનું છે. તો આજે આપણે વાત કરીએ cos વિધેયની. કોસાઇન, આખું નામ કોસાઇન છે પણ એને આપણે શોર્ટમાં cos કહીએ છીએ. જો બરાબર યાદ રાખજો, cos વિધેય છે એનો પ્રદેશ આપણે r લઈએ છીએ. પ્રદેશ r, સહપ્રદેશ પણ r, ડોમેઇન r, કોડોમેઇન પણ r. પછી જનરલી જેમ આપણે વિધેયની અંદર f of x બોલતા હોઈએ આમ, એમ અહીંયા આપણે જેમ ચલ તરીકે વેરિયેબલમાં x લઈએ છીએ, એમ ત્રિકોનોમેટ્રીમાં આપણે વેરિયેબલ તરીકે થીટા લઈએ છીએ. એમ આપણે x નથી બોલતા, આપણે થીટા બોલીએ છીએ. એટલે તમારે આ થીટા એટલે x જ સમજવાનો, એક વેરિયેબલ છે એમ સમજવાનો. બીજું આપણે f of x એમ બોલીએ એટલે તમે સપોઝ cos of θ આમ લખો તો ચાલે, પણ ટ્રેડિશન એમ છે કે આપણે સિમ્પલ આમ લખીએ તો પણ ચાલશે, cos θ. અહીંયા તમારે આમ બ્રેકેટ કરવાની જરૂર નહીં. કરો તો ખોટું ન પડે પણ જરૂર નથી, એટલે આપણે આને cos θ એવું કહી શકીએ. હવે cos વિધેય જે છે એનું ફોર્મ્યુલા આમ છે, cos ફંક્શનનું ફોર્મ્યુલા આમ છે કે cos θ p of θ નો x યામ. cos θ x કોઓર્ડિનેટ of p of θ. હવે તમને યુનિટ સર્કલ બરાબર યાદ રહી ગયું હશે. એમાં તમને ખબર છે કે આ થીટા છે એ અંતર બતાવે છે, ડિસ્ટન્સ. અને ક્યાંથી માપવાનું? a થી. થીટા જો ધન હોય તો તમારે એન્ટી ક્લોકવાઇઝ લેવાનું, ઋણ હોય તો ક્લોકવાઇઝ લેવાનું. if theta is possible then direction is anti clockwise, otherwise it is clockwise. હવે અહીંયા આપણે થીટા એટલે 0 લઈએ છીએ, પછી અહીંયા આવો એટલે π/2, પછી π, 3π/2, 2π, આ બધું તમને યાદ રહી ગયું હશે. બીજું તમને આ પણ યાદ છે કે અહીંથી આમ આવો એટલે π, પછી 2π, 3π, 4π, પછી પાછું આમે યાદ છે કે અહીંથી અહીંયા આવો એટલે π/2, 3π/2, 5π/2, 7π/2, આ બધું તમને ખબર છે. હવે આ વિધેયને સમજવા માટે આપણે થોડીક વેલ્યુ લઈએ. જો વેલ્યુ આપણે આમ લેશું કે સપોઝ હું એમ કહું કે cos 0, તો તમે વેલ્યુ શોધતા શીખજો. જો cos 0 એટલે આ 0 છે એ અંતર બતાવે. પહેલા મને એમ કહો 0 અંતરે પોઈન્ટ કયું? a. અને a પોઈન્ટ નો x યામ કેટલો? x કોઓર્ડિનેટ 1. એટલે આન્સર આવે cos 0 એટલે 1. cos 0 p of 0 નો x યામ. p of 0 એટલે a પોઈન્ટ, એનો x યામ એટલે 1. સપોઝ આપણે એમ લઈએ કે cos π/2, તો કયો મને π/2 અંતર ક્યાં આવે? અહીંથી આમ લ્યો એટલે અહીંયા π/2 આવે. એ π/2 અંતરે બિંદુ કયું આવ્યું? B. એનો x યામ કેટલો? 0. એટલે આન્સર આવશે 0.
એટલે cos pi by 2 એટલે 0 થાય. પછી આપણે લઈએ cos pi. તો cos pi લ્યો તો pi અંતર આવશે a ડેશ ઉપર, એનો એક્સિયમ -1, આન્સર આવશે -1. પછી સપોઝ તમે cos 3 pi by 2 લ્યો તો 3 pi by 2 ડિસ્ટન્સ છે અહીંયા આવશે, એનો એક્સિયમ 0, આન્સર આવશે 0. પછી cos 2 pi લ્યો તો 2 pi ડિસ્ટન્સ છે અહીંયા આવે, એનો એક્સિયમ 1 એટલે cos 2 pi 1. સપોઝ તમે cos -pi by 2 લ્યો તો -pi by 2, p of -pi by 2 એટલે b ડેશ પોઈન્ટ થાય, એનો એક્સિયમ 0 એટલે આન્સર આવે 0. સપોઝ તમે એમ લ્યો કે cos pi, તો cos pi સોરી -pi, cos -pi, તો -pi એટલે ક્લોકવાઇઝ તમે અહીં આવશો, એનો એક્સિયમ -1 એટલે આન્સર આવે -1. તમે એમ કહો કે cos -3 pi by 2, તો -3 pi by 2 એટલે આમ ડિસ્ટન્સ આવે b, એનો એક્સિયમ 0, આન્સર આવે 0. પછી આવે cos -2 pi, તો -2 pi એટલે તમે આખો આંટો ફરો એટલે a પોઈન્ટ આવે, યામ આવશે 1, કોઓર્ડિનેટ 1. તો cos વિધેયની અંદર કેવી રીતે આન્સર આવે ઈ તમે સમજી ગયા હશો. થીટા અંતરે બિંદુ ગયું એટલે ઈ બિંદુનો x યામ ઈ આપણો આન્સર આવે. બરાબર, થીટા ડિસ્ટન્સે જે પોઈન્ટ આવે એનો x કોઓર્ડિનેટ ઈ આપણો આન્સર છે. હવે જો તમે આ cos વિધેય બરાબર સમજી ગયા હો તો મારે એક વાત કરવી છે, આ cos વિધેયના વિસ્તાર, range of cos function. હવે તમે જો સમજો આ cos વિધેયમાં જે આન્સર આવે ઈ બધા x કોઓર્ડિનેટ છે, x યામ છે. જો તમે બિંદુ અહીંયા લેશો અહીંયા તો એનો x કોઓર્ડિનેટ 1 આવે. તમે સપોઝ બિંદુ અહીંયા લ્યો તો એનો x યામ, x કોઓર્ડિનેટ અહીંયા આવશે આવડો આ. કેટલો ઈ આપણને ખબર નથી પણ તમને ખબર હશે કે ઈ 1 કરતા નાનો આવે, લેસ ધેન 1, 0.8, 0.9 એવું કંઈક આન્સર આવી શકે. સપોઝ તમે થીટા ડિસ્ટન્સ અહીંયા લ્યો તો એનો x કોઓર્ડિનેટ છે ઈ આ આવશે. કેટલો ઈ ખબર નથી પણ 0. સમથિંગ હશે. તમે સપોઝ થીટા ડિસ્ટન્સ અહીંયા લ્યો તો એનો x કોઓર્ડિનેટ આ આવશે. કેટલો ઈ ખબર નથી but it will be -0. something. પછી સપોઝ તમે થીટા ડિસ્ટન્સ અહીંયા લ્યો તો એનો x કોઓર્ડિનેટ આ હશે. કેટલો આપણને ખબર નથી પણ -0. something. સપોઝ તમે થીટા ડિસ્ટન્સ અહીંયા લ્યો તો એનો x કોઓર્ડિનેટ અહીંયા આવશે. કેટલો ખબર નથી પણ 0. something. તો આખી પ્રોસિજર જો તમે સમજો, થીટા એટલે તમે r માંથી ગમે ઈ વેલ્યુ લઈ શકો. થીટા એટલે તમે સપોઝ બહુ મોટો નંબર લીધો હોય તો આ ડિસ્ટન્સ છે ઈ તમારે આમ ચક્કડા ફરવા પડે, આંટા ફરવા પડે, રિવોલ્યુશન આવે. પણ તમારે પોઈન્ટ આવશે તો એકમ વર્તુળ ઉપર જ, યુનિટ સર્કલની ઉપર જ પોઈન્ટ આવવાનું, અને ઈ પોઈન્ટનો તમે x કોઓર્ડિનેટ લેશો તો ઈ x કોઓર્ડિનેટ કાં તો 1 આવશે, કાં તો -1 આવશે, અને કાં તો એની વચ્ચેનો કોઈ નંબર આવશે. તમે વિચારી જુઓ, આમાં x કોઓર્ડિનેટ 1.1 એવું કોઈ દિવસ નહીં આવે. x યામ 1.1 કોઈ દિવસ નો આવે. એટલે x યામ છે આ એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુનો x યામ કાં તો 1 આવે, કાં તો -1 આવે, અને કાં તો એની વચ્ચેનો નંબર આવે. x coordinate of any point on this unit circle will be 1 or -1 or number between 1 and -1. તો હું એવું કહી શકું કે આ cos θ ની જે વેલ્યુ છે ઈ ઓલવેઝ -1 અને 1 ની વચ્ચે જ આવે. આ ધ્યાનમાં રાખજો. cos θ નો આન્સર, આ θ ગમે તે હોય, cos θ નો આન્સર -1 અને 1 ની વચ્ચે જ આવે. અને એનો મતલબ જ એમ થાય કે cos વિધેય છે એનો વિસ્તાર
ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 થાય. રેન્જ વિલ બી ક્લોઝ ઇન્ટરવલ -1 to 1, સંવૃત અંતરાલ -1 થી 1. તમને કદાચ ભવિષ્યમાં ક્યારેય તમે જો આવું જોઈ જાઓ કે cos θ = 1.01, તો આંખ વીંચીને કહી દેવાનું કે આ શક્ય જ નથી, આ પોસિબલ જ નથી. cos θ નો આન્સર -1 અને 1 ની વચ્ચેના નંબર જ આવે, એટલે ઈ જ એની રેન્જ થઈ, એટલે આ એનો વિસ્તાર થયો. તો મિત્રો બરાબર યાદ રાખજો, cos વિધેયનો વિસ્તાર સંવૃત અંતરાલ -1 થી 1 થાય. આ બરાબર યાદ રાખવાનું. ક્લિયર? ચાલો, હવે આપણે હજી એક ટોપિકની ચર્ચા કરવી છે, અને ઈ છે શૂન્યોનો ગણ. શૂન્યોનો ગણ, સેટ ઓફ ઝીરોઝ. સેટ ઓફ ઝીરોઝ. હવે તમારે cos વિધેયના શૂન્યોનો ગણ શોધવો હોય તો તમને ખબર છે કે આપણે શરૂઆત આમ કરાય કે cos θ = આપણે આન્સર 0 લાવવો છે. cos θ = આન્સર 0 ક્યારે આવે આપણે એમ વિચારવાનું, આપણે θ શોધવાનો છે. જે નોર્મલ જે ફંક્શન હોય ને એમાં x આવે, x શોધવાનો આવે, આમાં આપણે θ શોધવાનો આવે. હવે પહેલા તમે એમ વિચારો, cos માં જે આન્સર આવે એ શું આવે છે? x યા x કોઓર્ડિનેટ. તો તમે વિચારો કે p of θ = 0 ક્યારે થાય? કે જ્યારે બિંદુ છે ઈ કાં તો b હોય, જો આનો x યામ 0 છે, અને કાં તો b' હોય, એનો x યામ 0 છે. બાકી 0 આન્સર કોઈ દિવસ નો આવે. એટલે આની ઉપરથી હું એવું કહી શકું કે p of θ = કાં તો b પોઈન્ટ આવશે અથવા તો b' આવશે. cos θ = 0 હોય તો p of θ બિંદુ છે કાં b આવે કાં તો b' આવે. હવે તમે એમ વિચારો કે p of θ = b અને b' ક્યારે આવે? તો જો હું તમને સમજાવું. તમે સપોઝ -3π/2 લ્યો, θ = તો -3π/2 એટલે b બિંદુ આવે. તમે સપોઝ -π/2 લ્યો તો b' આવે. તમે સપોઝ π/2 લ્યો તો પાછું b આવે. 3π/2 લ્યો તો પાછું b' આવે, અને આવું ચાલ્યા કરશે. હું જો ઝડપથી બોલું તો π/2 લ્યો તોય b બિંદુ આવે, p of π/2 એટલે b પોઈન્ટ થાય. 3π/2 લ્યો તો b' આવે. 5π/2 લ્યો તો પાછું b આવે. 7π/2 લ્યો તો પાછું b' આવે. તો cos θ નો આન્સર 0 થીટાની કઈ વેલ્યુ માટે આવે? તો ઘણી બધી વેલ્યુ માટે આવે. મેં તમને પહેલા જે એક્ઝામ્પલ આપ્યા હતા એમાં શૂન્યોના ગણમાં ક્યારેક એક ઘટક આવતો હતો, ક્યારેક બે ઘટક આવતા હતા, ક્યારેક ત્રણ ઘટક આવતા હતા. આપણા વિધેયમાં શૂન્યોના ગણમાં અસંખ્ય ઘટકો આવશે. infinite numbers are there in set of 0 of cos function. તો cos વિધેયના શૂન્યોનો ગણ ઈ આમ લખી શકાય, આમ ડેશ ડેશ કરીને -3π/2 -π/2 પછી π/2 3π/2 પછી આમ ડેશ ડેશ ડેશ. તો આ સેટ ઓફ ઝીરોઝ ની અંદર ઘણા બધા નંબર આવ્યા. આજે મેં સેટ લખ્યો છે ઈ મેં યાદીની રીતે લખ્યો છે. જો તમારે આને ગુણધર્મની રીતે લખવું હોય તો આને આમ લખી શકાય કે 2k + 1 π/2 k belongs to z. જો મિત્રો સમજવાની ટ્રાય કરજો, આ મેં k belongs to z લીધું છે. તો તમે આમાં જો k = 0 મૂકો તો આન્સર π/2 આવે. જો k = 1 મૂકો આન્સર 3π/2 આવે. k = 2 મૂકો આન્સર 5π/2 આવે. આની પછી હશે k -1 મૂકો તો આન્સર -π/2 આવે. k -2 મૂકો તો -4 + 1 એટલે -3π/2 આવે. એટલે તમે આમ લખો તોય ચાલે, આમ લખો તોય ચાલે. આ યાદીની રીત છે, આ ગુણધર્મની રીત છે. એટલે મિત્રો તમારે એક ખાસ યાદ રાખવાનું, આ છે ને સેટ ઓફ ઝીરોઝ આવી ગયું.
તમને જો એમ કે cos theta is equal to 0 તો તમારે આંખ મીચીને કહી દેવાનું કે theta is equal to 2k plus 1 pi by 2 k belongs to z. તો આ તમે બરાબર યાદ રાખી લેજો કે cos વિધેયના શૂન્યોનો ગણ 2k plus 1 pi by 2 k belongs to z. તમને કોઈ એમ પૂછે કે cos theta નો આન્સર 0 ક્યારે આવે તો ઘણી બધી વેલ્યુ માટે આવે. તમે એમ કહો theta is equal to pi by 2, 3 pi by 2, 5 pi by 2, 7 pi by 2, minus pi by 2, minus 3 pi by 2. પણ મિત્રો આટલું બધું લિસ્ટ બોલવાની બદલે તમારે ફક્ત એટલું જ બોલવાનું કે theta is equal to 2k plus 1 pi by 2 k belongs to z. એટલે એમાં બધી જ વેલ્યુ આવી ગઈ. તો તમને યાદ રહી ગયું cos ના શૂન્યોના ગણમાં ઇન્ફાઇનાઇટ નંબર છે, ધ્યાનમાં રાખજો. cos નો આન્સર 0 ઘણી બધી વાર આવે, રાઈટ? તો આ એક બરાબર યાદ રાખી લેવાનું છે. તમને પૂછી શકાય cos ના શૂન્યનો ગણ 2k plus 1 pi by 2 k belongs to z. ક્લિયર ને? ચાલો હવે આ જે વિધેય છે એનું હજી આપણે એક ટોપિક ભણવો છે અને ઈ છે પ્રકાર. પ્રકાર એટલે શું મારે કેવું છે? મને એમ કહો કે cos વિધેયમાં આન્સર રિપીટ થાય છે. તમે જો એકને એક આન્સર ફરીવાર આવે તો મેં તમને વિધેયમાં સમજાવ્યું છે કે જે વિધેયમાં એકનો એક આન્સર રિપીટ થતો હોય ઈ સંગતતાને આપણે અનેક એક કહીએ છીએ, મેની વન. એટલે આ cos વિધેય છે એનો પ્રકાર અનેક એક છે, મેની વન. આ પણ તમારે યાદ રાખવાનું છે. હું તમને જે કાંઈ ભણાવું છું ઈ 12th ને ધ્યાનમાં રાખીને ભણાવું છું. જરા ધ્યાનમાં રાખજો. તમારી ટેક્સ્ટ બુકમાં આટલું બધું નથી આપ્યું. હું ઝડપથી આ ચેપ્ટર પૂરું કરી શકું પણ આપણે એવું નથી કરવું. આપણે 12th નો બેઝ બરાબર ક્લિયર કરવો છે. તો હવે મિત્રો cos ફંક્શનમાં તમારે શું શું યાદ રાખવાનું આવ્યું? cos વિધેય છે એનો પ્રદેશ શું થાય? r. સહપ્રદેશ શું થાય? r. એનું ફોર્મ્યુલા શું થાય? તો cos theta is equal to p of theta નો axiom, કોઓર્ડિનેટ of x કોઓર્ડિનેટ of p of theta. પછી cos વિધેય છે એનો વિસ્તાર, રેન્જ, સંવૃત અંતરાલ -1 to 1, ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. cos વિધેયના શૂન્યોનો ગણ, સેટ ઓફ ઝીરોઝ, 2k plus 1 pi by 2 k belongs to z. અને cos વિધેયનો પ્રકાર અનેક એક, મેની વન. બરાબર યાદ રાખી લેજો. એકદમ તૈયાર થઈ જવું જોઈએ. આવા આપણે 6 વિધેય ભણવાના છે. આ મેં તમને એક વિધેય ભણાવ્યું પણ એક વિધેયમાં ભણતા વાર લાગશે, બાકીના વિધેયમાં વાર નહીં લાગે. તો બરાબર જોઈ લો આ cos વિધેય છે. ચલો મિત્રો બીજું એક વિધેય ભણીએ આપણે. વિધેયનું નામ છે સાઇન વિધેય, SINE, સાઇન વિધેય, સાઇન ફંક્શન. પણ એને ટૂંકમાં આપણે સાઇન કહીએ છીએ, SIN. આખું નામ સાઇન છે, SINE, પણ આપણે એને ટૂંકમાં સાઇન કહીએ છીએ. તો જે રીતે આપણે cos વિધેય ભણ્યા, cos ફંક્શન ભણ્યા, એવી જ રીતે આપણે સાઇન ફંક્શન ભણવાનું છે. જો સાઇન વિધેય છે એનો પ્રદેશ r લેવાનો, સહપ્રદેશ r લેવાનો, ફોર્મ્યુલા લેવાનું sin theta is equal to p of theta નો y-યામ. cos માં x-યામ હતો, આમાં y-યામ. ડોમેઇન r, કોડોમેઇન r, ફોર્મ્યુલા sin theta is equal to y કોઓર્ડિનેટ of p of theta. વિધેયને સમજવા માટે આપણે થોડીક વેલ્યુ લઈએ. સપોઝ આપણે એમ લઈએ કે sin 0, તો કયો બને? 0 અંતરે પોઈન્ટ કયું આવે, બિંદુ કયું આવે? a. અને a બિંદુનો y-યામ કેટલો? 0. એટલે આન્સર આવશે 0. પછી સપોઝ આપણે sin pi by 2 લઈએ, તો pi by 2 અંતરે બિંદુ b, એનો y-યામ 1, y કોઓર્ડિનેટ 1, એટલે આન્સર 1 આવે. પછી આપણે sin pi લઈએ, તો pi ડિસ્ટન્સ એ પોઈન્ટ આવે a ડેશ, એનો y કોઓર્ડિનેટ 0, આન્સર આવે 0. સપોઝ તમે એમ લ્યો કે sin 3 pi by 2, તો sin 3 pi by 2 એટલે પોઈન્ટ આવે b ડેશ, x કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ -1, આન્સર આવે -1. પછી sin સપોઝ 2 pi લઈએ, તો 2 pi ડિસ્ટન્સ એ પોઈન્ટ આવે a, y કોઓર્ડિનેટ 0,
પછી આપણે લઈએ sin સપોઝ -π/2 તો -π/2 એટલે પોઈન્ટ આવે b ડેશ આન્સર આવે -1 સપોઝ તમે sin -π લ્યો તો પોઈન્ટ આવશે a ડેશ આન્સર આવશે 0 સપોઝ તમે sin -3π/2 લ્યો તો પોઈન્ટ આવશે b આન્સર આવશે 1 sin -2π લ્યો તો પોઈન્ટ આવશે a આન્સર આવશે 0 મને એમ છે તમે સમજી ગયા હવે આપણે આ વિધેયના વિસ્તારની વાત કરવી છે વિસ્તાર રેન્જ તમે સમજી ગયા છો મિત્રો કે તમે આ થીટા એટલે તમારે અંતર લેવાનું છે r નો કોઈ પણ નંબર લઈ શકો હવે જો તમે થીટા સપોઝ 0 લ્યો તો આ બિંદુનો y કોઓર્ડિનેટ 0 આવે છે તમે સપોઝ અહીંયા પોઈન્ટ લ્યો તો આનો y કોઓર્ડિનેટ y યામ આ આવશે કેટલો આવશે એ આપણને ખબર નથી પણ 0 પોઈન્ટ સમથિંગ હશે લેસ ધેન 1 તો હશે જી પાકું તમે સપોઝ પોઈન્ટ અહીંયા લીધું તો આનો y યામ છે એ આ આવશે કેટલો આવશે ખબર નથી પણ 0 પોઈન્ટ સમથિંગ આવશે તમે સપોઝ પોઈન્ટ અહીંયા લેશો તો એનો y કોઓર્ડિનેટ આ આવશે y યામ 0 પોઈન્ટ સમથિંગ આવે તમે સપોઝ પોઈન્ટ અહીંયા લીધું અહીંયા તો આનો y યામ છે આ આવશે આન્સર આવશે -0 પોઈન્ટ સમથિંગ તમે સપોઝ પોઈન્ટ અહીંયા લેશો તો એનો y યામ આ આવશે કેટલો આવશે ખબર નથી પણ -0 પોઈન્ટ સમથિંગ આવશે તો મિત્રો તમને એટલી ખબર પડશે કે તમે એકમ વર્તુળ ઉપર યુનિટ સર્કલ ઉપર કોઈ પણ પોઈન્ટ લ્યો એનો y કોઓર્ડિનેટ કાં તો 1 આવે કાં -1 આવે અને કાં તો એની વચ્ચેનો નંબર આવે તો અહીંયા પણ તમે sin થીટા માટે આવું બોલી શકો કે sin થીટા ઈ -1 અને 1 ની વચ્ચે જ આવે વેલ્યુ ઓફ sin થીટા વિલ બી in between -1 and 1 -1 1 અને એની વચ્ચેનો કોઈ પણ નંબર એટલે એનો મતલબ એમ થયો કે આનો વિસ્તાર એટલે તમને ખબર છે જવાબોનો ગણ જવાબો કેવા આવે સેટ ઓફ આન્સર્સ તો વિસ્તાર સંવૃત અંતરાલ -1 to 1 રેન્જ તો cos વિધેયનો વિસ્તાર એ -1 થી 1 sin વિધેયનો વિસ્તાર એ -1 થી 1 range of cos and sin are equal -1 to 1 આમાંય તમારે એવું યાદ રાખવાનું તમને કોઈ એમ કહે કે sin theta is equal to 1.5 તો આવું નો જ થાય કોઈ દિવસ નો આવે sin theta નો આન્સર -1 અને 1 ની વચ્ચેનો નંબર જ આવે ધ્યાનમાં રાખજો ક્લિયર ચાલો હવે આપણે વાત કરવી છે શૂન્યોનો ગણ set of zeros તો શૂન્યનો ગણ શોધવો હોય તો શરૂઆત જ આમ કરાય કે sin theta is equal to 0 sin theta is equal to જો 0 હોય તો આ જે આન્સર આવે છે y કોઓર્ડિનેટ છે y યામ છે જો એટલે y યામ 0 થવો જોઈએ હવે y યામ 0 ક્યાં હોય કાં તો a બિંદુ આગળ હોય અને કાં તો a ડેશ આગળ હોય બીજે ક્યાંય y યામ શૂન્ય ન થાય એટલે આ જે પોઈન્ટ છે p of theta ઈ કાં તો a થવું જોઈએ અથવા તો a ડેશ થવું જોઈએ હવે આપણે એમ વિચારીએ કે a પોઈન્ટ અને a ડેશ પોઈન્ટ ક્યારે આવે થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા એટલે ડિસ્ટન્સ છે તમે કેટલું ડિસ્ટન્સ લ્યો તો તમને પોઈન્ટ a અને a ડેશ મળે તો એમાં પણ ઘણા બધા ડિસ્ટન્સ આવશે સપોઝ તમે -2π લ્યો -π લ્યો 0 π 2π ડેશ 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 તમે થીટા ઇઝ ઇક્વલ ટુ જો -2π લેશો તો આન્સર 0 આવે -π લ્યો તો આન્સર 0 આવે જો π લ્યો તો આન્સર 0 આવે 0 લ્યો તો આન્સર 0 આવે 2π લ્યો તો આન્સર 0 આવે જો તો પછી આના શૂન્યોનો ગણ જે છે શૂન્યોનો ગણ સેટ ઓફ ઝીરોઝ ઈ આવશે આમ ડેશ ડેશ કરીને -2π -π
0 પાઈ 2 પાઈ ડેશ ડેશ ડેશ. અને હવે આ જે લખ્યું છે એ આપણે યાદીની રીત લખ્યું છે. ગુણધર્મની રીતે લખવું હોય પ્રોપર્ટી મેથડ તો આમ લખાય k પાઈ k belongs to z set of zeros. જો તમે આમાં k is equal to 0 મૂકો તો આન્સર 0 આવી જાય, 1 મૂકો તો પાઈ આવે, 2 મૂકો તો 2 પાઈ આવે, -1 મૂકો તો -પાઈ, -2 મૂકો તો -2 પાઈ. તો sin થીટા ના sin ના શૂન્યોના ગણમાં પણ અનંત સંખ્યાઓ આવે, અસંખ્ય સંખ્યા આવે. તમને કોઈ એમ પૂછે કે sin થીટા sin વિધેયના શૂન્યોનો ગણ કયો આવે તો તમે 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ 5 પાઈ 6 પાઈ એવું બોલો તોય ચાલે, પણ તમારે એમ નહીં બોલવાનું, તમારે બોલવાનું k પાઈ k belongs to z. બધું આવી ગયું એમાં. બરાબર? તો આ sin વિધેયના શૂન્યોનો ગણ થયો. બરાબર યાદ રાખી લેજો. cos માં 2k + 1 પાઈ / 2 k belongs to z, sin માં k પાઈ k belongs to z. ક્લિયર? હવે તમારે પ્રકારની વાત કરવી છે. તો આની ટાઈપ, પ્રકાર એટલે ટાઈપ. તો તમને ખબર હશે કે આમાં આન્સર ઘણી બધી વાર રિપીટ થાય છે. જો અને આન્સર રિપીટ થાય એટલે ઈ પ્રકાર કહેવાય અનેક એક, many one. તો મિત્રો તમે શું યાદ રાખ્યું? sin વિધેય એનો પ્રદેશ આ, સહપ્રદેશ આ, ફોર્મ્યુલા sin θ = p of θ નો y, વિસ્તાર સૌનું અંતરાલ -1 થી 1, શૂન્યનો ગણ k પાઈ k belongs to z, પ્રકાર અનેક એક, sin ફંક્શન ડોમેઇન r, કોડોમેઇન r, ફોર્મ્યુલા y કોઓર્ડિનેટ ઓફ p of θ sin θ = range close interval -1 to 1, set of zeros k pi k belongs to z, and type many one. Clear? જોઈ લો બરાબર. તો મિત્રો આજે આપણે બે વિધેય ભણ્યા, cos વિધેય અને sin વિધેય, cos ફંક્શન અને sin ફંક્શન. એનો બધો ડેટા બરાબર યાદ રાખી લેજો. પ્રદેશ, સહપ્રદેશ, સૂત્ર, વિસ્તાર, શૂન્યનો ગણ, પ્રકાર, ડોમેઇન, કોડોમેઇન, ફોર્મ્યુલાસ, રેન્જ, સેટ ઓફ zeros and type. ઓકે, હજી આપણે 6 વિધેય ભણવાના છે. બીજા 4 વિધેય આપણે આવતા લેક્ચરમાં ભણશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.